બે ઇંચ વરસાદમાં જ અમદાવાદ પાણી સરસપુરનો રાયપુર મિલ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી। દર વર્ષની સમસ્યાનું કોઈ જ નિરાકરણ નહીં। વારંવારની સમસ્યાનો ઉકેલ ન થતા તંત્ર સામે લોકોમાં આક્રોશ છે। ટેક્સ લે છે પણ સમસ્યા દૂર નથી કરતા સ્થાનિકોએ આ આક્ષેપો કર્યા છે। તો આ દ્રશ્ય તમે જુઓ, અમદાવાદમાં સવારથી વરસાદ છે। 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેની સાથે જ અમદાવાદ પાણી પૂર્વ વિસ્તારના દ્રશ્ય છે। સરસપુરનો રાયપુર મિલ વિસ્તાર કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો। વરસાદમાં અમદાવાદ પાણી થયું છે ત્યારે સરસપુરનો રાયપુર મિલ વિસ્તાર કે જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। દ્રશ્યો પણ જોઈ શકાય છે કે ઘૂંટણ સુધીના આ પાણી અહીં ભરાઈ ચૂક્યા છે અને લોકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જે પ્રકારે જે દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં નીકળવું લોકોને મુશ્કેલી થઈ રહી છે અને અહીં જે પ્રકારે વાહનો આવી રહ્યા છે તે વાહનો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે। લોકોના વાહનો જે છે તે પણ બંધ થઈ રહ્યા છે। એટલે કે અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે ઘૂંટણ સમાના પાણી જે છે તે અહીં ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે લોકોના વાહનો બંધ થતા છે। કેવી હાલાકી વાહન બંધ થઈ જાય છે। તો ભાઈ અહીંયા હંમેશાનું પ્રોબ્લેમ છે। હું 40 વર્ષથી સરસપુરમાં રહું છું, કોઈ દિવસ પાણીનો નિકાલ થતો જ નથી। ભાઈ આટલું બધું તમે કોર્પોરેશનનું ફંડ લઈને શું કરો છો યાર? આ પ્રોબ્લેમથી કઈ બધાને રાહત અપાવો। કેટલા વર્ષો થઈ ગયા છે, અરે પાણીનો નિકાલ થતું જ નહીં યાર। બિલકુલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં પાણી કયા પ્રકારે ભરાઈ ચૂક્યા છે અને આ પાણી ભરાવાના કારણે લોકોને પારાવાર હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યો જોતા જ જાણે તળાવ વહેતા હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આ મહાનગરપાલિકાના પાપે ભરાયેલા પાણી છે। વર્ષોથી આ સમસ્યા અને આ સમસ્યાના કારણે લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એટલે કે ક્યાંક શહેરની હાલત જે છે તે બદથી બદતર જોવા મળી રહી છે। બીજી તરફના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ આખો વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને અહીં લોકોને નીકળવું જે છે તે મુશ્કેલી ભર્યું બન્યું છે। એટલે કે સવારથી જે વરસાદ પડી રહ્યો છે ને વરસાદની અંદર લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કેવી હાલાકી થાય છે અહીંયા દર વર્ષે આ પ્રકારે પાણી ભરાય છે। તો દર વર્ષે આ રીતે જ પાણી ભરાય છે, કોઈ નિકાલ થતો નથી પાણીનો। કોઈ આવે ને કોર્પોરેશન વાળું જોવા માટે કે અહીંયા પરિસ્થિતિ આવતું? દર વર્ષે અહીંયા થોડો બી વરસાદ આવે ને તો પાણી બહુ ભરાઈ જાય છે। બિલકુલ, તો આ હાલાકી જે છે તે લોકોને પડી રહી છે અને અહીં હાલત એ પ્રકારે છે કે લોકોને અહીંથી પસાર થવામાં પણ મુશ્કેલી પડી રહી છે। એટલે કે ક્યાંક શહેરની હાલત અનેક જગ્યાઓ પર પાણી ભરાયા અને તેમાંનો આ સરસપુર રાયપુર મિલ વિસ્તાર કે જે હજુ પણ પાણીમાં ગરકાવ છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। 2 ઇંચ વરસાદમાં સરસપુર પાણી સરસપુરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો કોઈ જ નિકાલ નહીં। એએમસીના પાપે નાગરિકો પરેશાન છે। વાહન ચાલકો અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ, એએમસીના પાપે નાગરિકોને કેવી પરેશાની વેઠવી પડી રહી છે। સરસપુર વિસ્તારના દ્રશ્ય, એક તરફ ભગવાન જગન્નાથનું આ મોસાળ અને આ દ્રશ્યમાં તમે જુઓ કે અહીં ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે અને દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ છે। અમદાવાદમાં થોડો વરસાદ પડે અને પાણીમાં ગરકાવ થઈ જાય છે શહેરો। સરસપુર વિસ્તાર કે જે વર્ષોથી સમસ્યા છે અને અત્યારે હાલ કમર સુધીના પાણી જે છે તે અહીં ભરાઈ ચૂક્યા છે। અનેક જે મહોલ્લા અને સોસાયટી છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે અહીં કયા પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। બીજી તરફ ગણેશ વિસર્જન થઈ ગયું પરંતુ પંડાલમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। એટલે કે જે પ્રકારે ગઈકાલથી વરસાદ વરસ્યો અને આ પ્રકારે અહીં પરિસ્થિતિ જે છે તે નિર્માણ થઈ છે। અહીં સ્થાનિક લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ થાય છે, કેવી હાલાકી ભોગવવી પડે છે, ઘરમાં પણ પાણી આવે છે અને કોઈ તંત્ર વાળું અહીંયા જોવા આવે છે કે નહીં? અહીંયા બહુ પાણી વર્ષોથી ભરાય છે તો કોઈ તંત્ર જોવા નહીં આવતું। ગમે ત્યાં પાણી ઉતરી જાય એટલે આવશે, ફોટા પાડશે કે ગટરો મોટી મોટી સાફ કરે, માટી કાઢશે, કાદવ ને બધું કાઢીને જતા રહે છે। તો આ સમસ્યા વર્ષોથી છે। મારા ત્યાં 40 વર્ષ થઈ ગયા છે, વર્ષોથી આ સમસ્યા ચાલે છે, કોઈ જોવા નહીં આવતું। ગમે તેટલી અરજીઓ કરીએ, રજૂઆત કરીએ, કેટલી રજૂઆતો કરી આપ દ્વારા પરંતુ અહીંયા કોઈ આવતું નથી। કેટલી રજૂઆતો મૂકી સાહેબ, રજૂઆતથી એ લોકો જાગે તો સારું કહેવાય। અમે તો છેલ્લા મારી 35 વર્ષ ઉંમરથી 35 છેલ્લે 20 વર્ષથી હું આનું કોઈ નિરાકરણ જોતો નથી।
બરોબર. કેવી હાલાકી થાય જ્યારે અહીંથી પસાર થવું હોય તો, કારણ કે અત્યારે કમર સુધીના પાણી છે. બહુ તકલીફ પડે છે દ્રશ્યોમાં. બહુ તકલીફ પડે છે આવવા જવામાં બી અત્યારે જો અત્યાર સુધી બિલકુલ જે બસ આવી રહી છે તે દ્રશ્યો જોઈ શકાય છે કે કયા પ્રકારના દ્રશ્યો છે. આ જે બસ છે તે બસના દ્રશ્યો જોઈને જાણી શકાય કે કયા પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીં જોવા મળી રહી છે. આખી બસ જે છે તે પાણીની અંદરથી કયા પ્રકારે પસાર થઈ રહી છે, એટલે કે અહીંના સ્થાનિકો છે તેમને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈ તંત્ર વાળું અહીંયા આવે છે ખરા? અત્યારે કોઈ આવ્યું સવારથી કોઈ નથી આવ્યું અને આવતા પણ નથી. જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે આવે છે, ત્યારે આવીને કહે છે કે પાણી નહીં ભરાય, હવે આ સમસ્યા નહીં થાય. એને પણ 5 વર્ષ થઈ ગયા પણ આ કોઈ નિકાલ આવતો નથી. પાણીનો નિકાલ તો ક્યારે પણ નહીં આવે એવું લાગે છે અમને. ઘરોમાં પાણી ઘૂસી જાય છે બધાના. બિલકુલ. તો આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે નિર્માણ પામી છે, કારણ કે અહીં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કારણ કે સરસપુર એ પૂર્વ વિસ્તારમાં આવે છે અને પૂર્વ વિસ્તારનો આ જે ઠાકોરવાસ સહિતનો જે વિસ્તાર છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે. એટલે કે ક્યાંક શહેરની પરિસ્થિતિ જે છે તે બદથી બદતર હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોને પારાવાર હાલાકી પડી રહી છે, પરંતુ તંત્ર જે છે તે રજાના માહોલમાં છે. અધિકારીઓ રવિવારની રજા માણી રહ્યા છે અને બીજી તરફ નાગરિકો જે છે તે રજાના દિવસે પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.